આજે મહાશિવરાત્રી છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। સુરતના વિવિધ મંદિરોમાં ઘીના કમળ ચડાવવા સાથે મંદિરોમાં મહાપૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ તેમજ બમ બમ બોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। મંદિરોમાં ભક્તો જળ બેલીપત્ર દૂધ ચડાવીને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા। સુરતના પૌરાણિક એવા કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શનાર્થે લાંબી કતારો જોવા મળી। મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાંથી આજે પાલખી યાત્રા નીકળી હતી, જે કતારગામ વિસ્તારમાં ફરી હતી અને પરત મંદિરે આવી હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સુરત ધર્મપ્રેમી જનતાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના। અવિનાશગીરી મહારાજના હર હર મહાદેવ। આજે વિશાળ ભક્તોમાં કાંતારેશ્વર મહાદેવ દાદાની પાલખી યાત્રા નીકળી છે। વિશાળ ભક્તો આની અંદર જોડાયા છે। બધા ભક્તોનો ઉમંગ ઉત્સાહ જોઈને ઘણો આનંદ થાય છે। જીવનું શિવની સાથે મિલન એટલે મહાશિવરાત્રિ। આજની રાત્રિનું મહત્ત્વ વધારે છે। આજની રાત્રિનું જાગરણ કરવું જોઈએ અને શિવ પૂજા, શિવ ભક્તિ, શિવ ભજન આ બધું થાય તો અસીમ કૃપા મહાદેવની સર્વની ઉપર રહે છે। આપણા શહેર પર, આપણા રાષ્ટ્ર પર મહાદેવની કૃપા રહે એવી આ મહાદેવ દાદાને પ્રાર્થના। પાલખી યાત્રા કેટલા વિસ્તારોમાં ફરશે? પાલખી યાત્રા કતારગામ વિસ્તારમાં ફરશે, ગામતર વિસ્તાર છે, થોડો સોસાયટીનો વિસ્તાર છે, કોટેશ્વર મહાદેવ, રામજી મંદિર, કાંતારેશ્વર, આ બધી વિસ્તારોમાં પાલખી આજે ફરશે અને પરત કાંતારેશ્વર મહાદેવ પરત આવશે। રાત્રે 9 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ છે। આ આરતીમાં પણ વિશેષ ભક્તો જોડાય એવી અમે બધા આગ્રહ રાખીએ છીએ।